અનેક સ્વરાજ્યની ચૂંટણી આવે તે પહેલા ઘણા પોલીસ કર્મચારીઓની બદલી થઈ છે। આમ તો પ્રથમ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ હતી, ત્યારબાદ પીએસઆઈમાંથી પીઆઈ બનેલા એ પોલીસ ઇન્સ્પેક્ટરોની 518 જેટલી બદલીઓ થઈ, જેમાં રાધનપુરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલની પણ બદલી થઈ। કાલ વિદાય સમારંભ હતો। આ વિદાય સમારંભમાં તમામ પોલીસ કર્મચારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તમામે તેમની વાહ કરી હતી, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો સમગ્ર ગુજરાતમાં ગૃહ વિભાગમાં બદલીઓ ઘણા સમયથી સ્થગિત હતી, ત્યારબાદ આઈપીએસ અધિકારીઓની બદલી થાય છે અને પછી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થાય છે। આમ તો પીએસઆઈમાંથી પીઆઈ બનેલા એ પોલીસ ઇન્સ્પેક્ટરોને જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ ઘણા સમયથી તેમને બદલીઓમાં રાહ જોવી પડી અને હવે ગૃહ વિભાગ દ્વારા 518 જેટલી બદલીઓ કરવામાં આવી છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર બનેલા એ તમામની બદલી કરવામાં આવી છે। જેમાં જિલ્લામાંથી પણ કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી થઈ છે, જેમાં રાધનપુરમાંથી આર.કે. પટેલની બદલી બનાસકાંઠામાં થઈ છે। આર.કે. પટેલ ઘણા સમયથી રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। આ કાર્યક્રમમાં વિદાય સમારંભમાં નવીનભાઈ ડોક્ટર, કનુભાઈ ડોક્ટર, આ સિવાય અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। તાલુકા પંચાયતના એ તમામ સરપંચો દ્વારા પણ આ કાર્યક્રમમાં હાજરી જોવા મળી હતી અને આ કાર્યક્રમ, આ વિદાય સમારંભને ઉત્સાહભેર તેમને વિદાય આપી હતી। ચહેરા ઉપર એમ ખબર ના પડે કે સાહેબે નથી સાંભળ્યું, કે સાહેબના મનમાં આજે જ્યારે પોલીસ અધિકારી પાસે જ્યારે નક્કી આપીએ ત્યારે એને એક આશ્વાસન મળે ને એટલે એની એક હિંમત કોણ એનો વિશ્વાસ એ તમે પણ આજે ભવિષ્યના બધા તમારે પ્રોફેસર મેળવો છો એટલે આ બધું શીખવા જેવું એમનામાં સરળતા છે। જિલ્લામાંથી પણ કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થઈ છે, જેમાંથી રાધનપુરમાંથી આર.કે. પટેલની બદલી બનાસકાંઠામાં થઈ છે। આર.કે. પટેલ નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી રાધનપુરમાં તેમને જે કામગીરી છે એ તેમના દ્વારા કરવામાં આવી છે, એટલે આ વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે આ વિદાય સમારંભ દ્વારા જે પ્રવચન આપ્યું તેમાં આર.કે. પટેલના વખાણ કરવામાં આવ્યા હતા। આર.કે. પટેલ પોતાની જે કામગીરી છે આ સમય દરમિયાન તેમની જે પોલીસ પ્રત્યેની જે લાગણીઓ છે, લોકો પ્રત્યેની જે લાગણીઓ છે, લોકો પ્રત્યે આ તમામ જે કામગીરીઓ છે એ કામગીરીને તમામ એ પ્રવચન આપનાર તમામ લોકોએ વખાણી હતી। આર.કે. પટેલ આમ તો આવ્યા બાદ ઘણા સમયથી રાધનપુર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ હતી। રાધનપુર પોલીસ સ્ટેશનમાં આર.કે. પટેલની કામગીરી જો જોવામાં આવે તો આર.કે. પટેલના સમયગાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં દારૂના હડ્ડાઓ બંધ થયા છે, કેટલાક બુટલેગરો સામે તેમણે કાર્યવાહી પણ કરી છે। આ સિવાય કેટલાક લોકોના અટકાયતી પગલાં લીધા છે, જેથી કેટલાક ગુનાઓ થતા અટક્યા પણ છે। આ સિવાય વાત કરવામાં આવે તો પોલીસ સ્ટાફ છે તેમના પ્રત્યે પણ જે તેમની સલાહ મુજબ કામગીરી કરવામાં આવી તે પણ સરાહનીય જોવા મળી રહી છે, કારણ કે આખો સ્ટાફ તેમના વખાણ કરી રહ્યો છે। રાધનપુરમાંથી આર.કે. પટેલ આમ તો વિદાય લઈ રહ્યા હતા, એ સમય દરમિયાન તમામ ચહેરાઓ છે એ તમામ ચહેરાઓમાં દુઃખની લાગણી પણ જોવા મળી હતી, પરંતુ બદલીઓ ગૃહ વિભાગમાં થતી હોય છે એટલે ખુશી પણ જોવા મળી હતી। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।